કાપ 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 વેગ દે કેસમાં જાહે વેગ દે જો કીધું જાહે વેગ દે કાપી ગયા જો જાય રોક ये देख ले नहीं ले आए हेलो गाइस આમાં આપણે રીલ શૂટ કરવાનું છે જગદીશભાઈ નવો ફોન લીધો પતંગ સગાવતી વખતે ખાલી પક્ષીઓનું ધ્યાન રાખવું કેમ કે ભૂલ અમારાથી થાય અને તમારાથી પણ થઈ જાય ઓકે અમલ જો ખાલી તો કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધાય મજામાં હશે તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આજે છે મકર સંક્રાંતિ ઓકે તો જોઈ લો અત્યારે મકર સંક્રાંતિનો માહોલ બહુ અત્યારે અમારા ગામમાં તો બહુ સારામાં સારો જ હોય પણ થોડાક અત્યારે કમ વાગ્યા છે એટલે કે 8 જ વાગ્યા છે એટલે થોડાક ઓછું હોય માહોલ કેમ કે 9 વાગ્યાથી બહુ સ્ટાર્ટ થાય કેમ કે અત્યારે છે ને માણસો અત્યારે સાદી મોઢું થતા હોય નાસ્તો કરતા હોય અને હા અમુક પતંગ તો સજે જ છે હા પણ જે અત્યારે બપોરના સગતા હોય ને અત્યારે નથી શકતા એટલા માટે હું હમણાં આવવાનું છું વાડીએ તો બધાને પહેલાં હેપી મકર સંક્રાંતિ RS22 ના ફેમિલી ના બધા સબસ્ક્રાઈબરને હેપી મકર સંક્રાંતિ ઓકે 2026ની હેપી મકર સંક્રાંતિ કોના માટે સારી ગઈ કોના માટે ખરાબ ગઈ કોણ પતંગ કાપતા હતા કોણ નતા કાપતા અને હા દોસ્તો આપણે સત ઉપર આવી ગયો શું અત્યારે અને શીતલ આપણે નાસ્તો બાસ્તો કરાવે છે મોઢું ધોવે છે અને કામ બામ કરી અને ત્યાર થઈ અને પછી આવશું અમે અત્યારે પતંગ સગાવત આ સુધી તો અત્યારે નહીં આવીએ ઓકે તો અત્યારે છે ને આપણે પહેલી વાત કે આપણે બધા જો પતંગ ઉતારીએ જો બધા સગે છે ને આપણું આ ગામનું લોકેશન જોવું અને તમને બીજી વાત કહેવાની પહેલી વાત કહેવાની હતી પતંગ ચગતા હોય ને માટે પક્ષીઓનું ધ્યાન રાખજો બીજું કાંઈ વધારે તો હું નથી કહેતો યાર કે ભૂલ તમારાથી થાય ભૂલ મારાથી પણ થાય પણ ધ્યાન રાખવું જો અહીંથી પતંગ જાય તો દોસ્તો અત્યારે હું આવી ગયો છું નાસ્તો કરવા અને મોઢું ધોઈ અને મકર સંક્રાંતિ આપણે છીએ અત્યારે તો જલ્દી નાસ્તો કરી લઈએ કેમ કે આપણે પછી આખો દી ખાવા નહીં મળે પણ લગભગ સાંજ પતંગ જો ફૂટી ગયા તો બપોર ખાવા આવશું હેપી મકર સંક્રાંતિ કહેતા હેપી મકર સંક્રાંતિ ઢીંગુ કહી દે હેપી મકર સંક્રાંતિ મારી રાશિ છે મકર કહી દે આમાં પક્ષીઓનું ધ્યાન રાખવું પતંગમાં જ નહીં રહેવું કેતા તો ચગાવવાનું નહીં કેમ તો પક્ષી તો ઉડવાના છે એક ચીજ દિખાવો આપકો દોસ્તો ये देखो लूटनिया એવા લૂંટણિયા કોને પૂછીને આવ્યા ભાઈ એકલા કોઈને પૂછીને ન આવી ઓકે ગાઈસ તો અત્યારે અમે પતંગ લેવા આવી જશે વાડીમાં ઓર્ડર દેવા તો કેમ કે આપણે વાડીએ ઝાઝા પતંગ આવે ને એટલે જે લૂંટતા હોય ને કહી દીધા કે અમને પતંગ આપજો થોડા ઘણા અડધા તમારા અડધા મારા ઓકે તો હવે હું અહીંથી ઘડીક રહીને જગદીશભાઈને આવે છે અને શીતલ આપણે તૈયાર થાય છે તો આપણે આજે હમણાં પતંગ સગાવવાના છે ભાવેશભાઈને પણ બોલાવી દીધા છે વાડીએ આપણે પતંગ લૂંટી લીધા છે મિત્રો હવે આપણે આમે પતંગ આવે છે તો અમે દોડવાની તૈયારી માથે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઢીંગુ તાર મમ્મીને લઈને આવ ઢીંગુ તો હવે અત્યારે આપણે કે તો પતંગ સગાવે છે ને એને આવડતું નથી તો ફેમિલી અત્યારે એને આપણે તમારી બધું ક્લિયરનો માહોલ કેવો છે તો અમારી બધું તો થોડો છીએ આ દેખેગી એ દેખ લે નહીં લે આए હેલો ગાઈઝ આમાં આપણે રીલ શૂટ કરવાનું છે જગદીશભાઈ નવો ફોન લીધો અને આપણે આ જીગરભાઈ જોઈ લે ખાલી બે ફોન વાઈટ કેમ લાગે વાઈટ એંગલ જોરદાર લાગે હાલો ઘડી સમજે જગા ઓકે તો દોસ્તો અત્યારે આપણે છે ને પતંગ સગાવવાનું ચાલુ કરી દીધું છે અને વાગી ગયા છે 11 અત્યારે ઓકે તો ફેમિલી બીજું તો કાંઈ નથી કહેવાનું પણ આપણે પતંગ સગાવતી વખતે ખાલી પક્ષીઓનું ધ્યાન રાખવું કેમ કે ભૂલ અમારાથી થાય અને તમારાથી પણ થઈ જાય ઓકે બે મયુરભાઈ અને જગદીશભાઈ બે આપણી ઘરે આવ્યા છે અત્યારે પતંગ સગાવવા અને એનું સ્પેશિયલ કામ પણ છે એ કંકોત્રી દેવા આવ્યા છે
ઓકે તો પછી આપણે અત્યારે તો અહીંયા માહોલ જો ખાલી ઓકે તો ઘડી કેમ છે ચાલુ રહે ખાલી ફોનમાં વિડીયો બનાવું ફેમિલી મારી જેમ કોણ કોણ પતંગમાં કંઈક લખી અને પતંગ સગાવે છે આપણે લખવાનું જ છે YouTube RS Vlog 22 Instagram ID ઓકે તો હવે આપણે સગાવી નાખીએ પતંગ એકાદો ફિરકી પકડવા વાળી જોઈએ આ ભાઈને કોઈ હોય તો મોકલો તમારા ધ્યાનમાં તારી પાસે છે કે ફિરકી પકડવા વાળી આપણે અત્યારે ફિરકી પકડવા વાળા આ શું છું ફિરકી પકડવાનો વારો આવી ગયો તો અત્યારે રાકેશભાઈ નો વારો આવી ગયો છે હવે અમે ગરેડો પકડ્યો છે પતંગમાં ભાઈ કઈ છે નહીં ભાઈ તમારું પતંગમાં પણ કઈ છે નહીં આજે મને એમ છે જેવા આવ્યા ખેંચવાનું છે ઓલો વ્હાઈટ પતંગ થશે ને એને કાપી નાખીએ અહીંયા કાપવા જવાનું છે વ્હાઈટ પતંગમાં આવું છું જોઈએ હવે હાલે જ નહીં કાપી જવા ઈચ્છા છે જોલ્યો રાકેશભાઈ ની દોર પૂગી જશે લગભગ કાપી જવા ઈચ્છા જો રાકેશભાઈ ની ગઈ છે ને અટારમાં જોરો ખેસે છે દોસ્તો એક આપણે શું કહેવાય હેપી દિવાળી સોરી હેપી દિવાળી છે અત્યારે જો પતંગમાં નવું કાંક લાવ્યા છે આપણે આ ફટાકડો બમ છે ને આપણે એ બાંધી દેવાનો છે આપણે આ પતંગમાં પછી જગાવવાનો છે બાકસ લેવો કે ભાઈ હા કાશે બાકસ ઓકે તો આપણે હવે હાલો રેડી બાકસ આવી ગયું તો હવે હેલો ફેમિલી અત્યારે અમે થઈ ગયા છે તૈયાર હા ડીંગો 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 તારા હમ કરતો કેમેરા વ્લોગ બનાવ ફેરથી બનાવ ફેમિલી જમીને અત્યારે આપણે થઈ ગયા છે તૈયાર અને બીજું વાત તો આપણે કાંઈ કહેવાની પણ આપણે હવે શીતળ પણ થઈ ગઈ છે આપણે બધું તૈયાર પહેલે ફેસમાં લગાવો લે કેમેરામેન આવી ગયા છે હવે ફિરકી પકડવાવાળા આવી ગયા છે બીજું કંઈ નથી હાલો સત ઉપર જઈએ ને હવે જમીને તૈયાર થઈ જશે પછી તૈયાર થઈ ગઈ છે જમવાનું બનાવી નાખ્યું જમી લીધું ફ્રેશ થઈ ગયા છે બધું કામ કરી નાખ્યું છે ને હવે જઈએ છે છત ઉપર જમી અત્યારે પતંગ સગાવી નાખીએ આપણે એક બે કે બપોર પછીનો ઘણો ટાઈમ થઈ ગયો છે ડીલ મેક દેજે લાગે એટલે ડીલ મેક દેજે આ મેક દે કેસમાં જાહે મેક દે જો કીધું જાહે મેક દે કાપી ગયા બસ કેસું હવે બીજું શું ગયા રેડી હાલો ચાલ ચાલ આમ જોઈએ દાંત કરી દઉં ખેંચી એટલે કાપી જાય જો જાય કેમ કઈ હા તો ફેમિલી તમે પતંગ સગાવો તમારી પાસે ફિરકી પકડવાળી છે કે નહીં હશે કોમેન્ટ કરી જો એટલી બધી ઢીલ ન હોય દેવાની દોરી જાય અહીંયા ઈ ચિંતા આપણે શું કરવાની આ બાજુ હા જો સ્ટેન્ડ ગોઠવું તો આપણે ઓકે અને શીતલને હવે નીચે જવું છે વાયુ છે ને આપણે રાઈડ પાડે છે કે અમને વ્લોગમાં લઈ લો જોઈ લો આમ સાહિલનું છે આ બધા માયકમાં બોલે તારે ઓકે ફેમિલી તો અત્યારે છે ને આપણે હવે પતંગ સગાવવામાં કેટલીક સમય સાજો બધો વહી ગયો છે અને તમે ઘણા બધા પતંગ સગાવ્યા હશે હેપી મકર સંક્રાંતિ કહી દે બધાને નવ ફોન કહી દે બધાને હેપી મકર સંક્રાંતિ અડધી પૂરી થઈ ગઈ અડધી બાકી એમ થોડું આમ હોય હાલે પકડ
હેપી મકર ક્રાંતિ શાંતિ. મેડમ જો કપડા બદલાવીને વહી આવ્યા. હા કપડા બદલાઈ નાખા. હા ખીર પૂરી છે સકરાત પૂરી થઈ ગઈ એમાં. મકર ક્રાંતિ શાંતિ. મકર સંક્રાંતિ. મકર ક્રાંતિ શાંતિ. ફેમિલી તો અત્યારે અમે આવી ગયા છે શર્ટ ઉપર અને અહીંયા તો કપડા પણ બદલાઈ નાખા. આપણે તો કઈ આવે જ નહીં. ખબર છે કે મકર સંક્રાંતિ પૂરા દિવસ આપણે શર્ટ ઉપર જ હોય. તમે પણ ન્યા હશે અમને ખબર છે. અને અમુક લોકો પતંગ નથી સગાવતા એનું કારણ એ છે કે હવે બધા છે ને કામ ધંધામાં ધ્યાન દેતા એટલે એટલી મોટી બધી હવે પતંગ નથી શકતી. પહેલાં જેટલી છે આપણે વિડીયો પણ બનાવેલા છે વર્લ્ડ મકર સંક્રાંતિ અને અત્યારે 2026ની મકર સંક્રાંતિ. હા શીતલ યુ આર રાઈટ. કામે ઉપર કાલે કામે. બસ એ જ કરવાનું છે આપણે. કામે જ વહી જવાનું છે. રીલ્સ બનાવી નાખી છે જોઈ લેજો. કાલે આવશે કાલે જાઓ. પહેલાં તો વ્લોગ આવી જાય પછી આવશે. હા જોઈ લે અહીંયા પતંગ ઉડાડવાનું બદલે હેઠે બેસી ગઈ. હવે પૂરી થઈ ગઈ. શું થઈ ગયું પૂરું? મકર સંક્રાંતિ ગુજરાતી ભાષામાં ખીર. ઉત્તરાયણ ખીર ગૌડાની ભાષામાં ખીર. તો આપણે ઓલી ભાષામાં ઇંગ્લિશની ભાષામાં શું કહેવાય? એમાં ફાફા પડે. ફાફા પડે. લોકેશન જોઈ લો અત્યારે અમારા ગામનું. સાંજ પડી ગઈ છે પણ કાંઈ આ વખતે કાંઈ એટલું બધું ખાસ રહ્યું નથી. બાય બાય મકર સંક્રાંતિ. ઓકે ફેમિલી તો અત્યારે સ્ટેન્ડ લઈને અત્યારે ભાગીએ ઘરે. હુઈ જાવ મકર સંક્રાંતિ પૂરી થઈ ગઈ. હવે આપણે 2027ની મકર સંક્રાંતિમાં મળીશું. શીતલને આપણે એન્ડ કરવા આપી દઈએ બ્લોગ. એન્ડ કરીને એન્ડ એમ થોડું હોય કાંઈ. હેપી મકર સંક્રાંતિ બાય કહી દે. હેપી મકર સંક્રાંતિ બાય. મળશું હવે બીજા વિડીયોમાં. હા કે બીજો વિડીયો નહીં તો કાલે તો હવે હાથ માર દે. અમારી ઢીંગુ પણ આવી હોવાથી ઢીંગુ તું તને આપી દે. બાય બાય. હવે હું તમને બીજો વિડીયોમાં મળી. આવો નવા વિડીયો જોતા રહેજો.